ચાલો જીવન પાથરીમાં માણસની ચતુરાઈ કેવી હોય અને કેવી હોવી જોઈએ. એક નાનકડું ગામ, એ ગામમાં એક રામ નામનો વાણિયો રહેતો હતો. એનું નામ હતો ગુણો. એનું નામ જેવું હતું એવું એના ગુણ, એના મનોતા. તે ખૂબ જ ચાલાક અને હોશિયાર. તેની પાસે એક બકરી હતી. તે બકરીને રોજ ફરવા લઈ જવી પડતી. બપોરની ગરમીમાં પણ બહાર ન જવું પડે એ માટે વાણિયાએ એક યુક્તિ કરી. એણે ગામમાં જઈ બધાને કહ્યું કે મારી બકરીને બપોરે ફરતા ચરવા લઈ જાય અને એને ખાવાનું ખવડાવી લાવે, એને હું 1000 રૂપિયા ઇનામ આપીશ, પણ ધરવીને લાવે, ભૂખી નહીં લાવવાની. પણ એક શરતે, બકરીને ભરપેટ ખાવાનું આપવું. જો બકરી ઘરે આવીને ખાય તો પૈસા નહીં મળે. એક દિવસ એક માણસ, એ વ્યક્તિ સાંજે બકરીને ભરપેટ ખવડાવીને પોતાના પૈસા લેવા આવ્યો. પછી વાણિયાની શરત મુજબ વાણિયાએ બકરીને ખાવા માટે ચારો નાખ્યો. બકરી તે ચારો ખાઈ ગઈ. તેથી વાણિયાએ એ વ્યક્તિને પૈસા ન આપ્યા. આમ તો આવી રીતે 5-10 માણસો વાણિયાની એ બકરીને ચરાવવા માટે લઈ ગયા, પણ લુચ્ચો વાણિયાએ બધાને બનાવ્યા. પછી ત્યાં ગામનો એક યુવાન છોકરો એ આવ્યો. એને વાણિયાની ચાલાકીની ખબર પડી ગઈ. એથી એ બકરીને ખવડાવવા લઈ ગયો. તે યુવાને બકરીને ચારો ખાવા આપ્યો. બકરીએ ખાવા પણ લાગી. ત્યાર પછી યુવાને બકરીને ચારો ખાવા પાછો આપ્યો. ત્યારે જેવી બકરી તે ચારો મોઢામાં નાખવા ગઈ કે તરત જ મોઢા ઉપર એણે એક સોટી મારી. તેથી બકરી પાછી પડી ગઈ. આ રીતે 5 થી 10, 15 વાર, 25 વાર આ રીતે બકરીને ચારો આપ્યો, પણ એને ખાવા ના દીધો અને ઉપર એક સોટી ચમચમ આવી. પછી સાંજ પડે એ યુવાન બકરીને લઈને વાણિયા પાસે ગયો. વાણિયાએ બકરીને ચારો ખવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ બકરી ચારો ખાઈ જ ન શકી. એને ડર હતો કે હું ચારો ખાઈશ, અમને જોઈ જશે તો મારશે. આ ડરથી વાણિયાના અનેક પ્રયત્નો પછી પણ બકરીએ ચારો ખાધો નહીં. તેથી વાણિયાને તે યુવાનને શરત પ્રમાણે 1000 રૂપિયા આપવા પડ્યા. ત્યારબાદ એ પોતે જ બકરીને રોજ ચરાવવા માટે લઈ જતો. આ ઉપરથી વાણિયાને બોધ મળ્યો કે બીજાની મહેનતના રૂપિયા તને આપી દેવા જોઈએ, કોઈને ઠગવું જોઈએ નહીં. ચાલાકી, હોશિયારીથી કોઈને બેવકૂફ ન બનાવવું જોઈએ. બીજાના મહેનતને ફળને ભાગવું ન જોઈએ. જય મહારાજ.